કાકા ચા ચા રહેવા દે ને યાર, શું અડપલા કરી? અરે હર્ષ્યા, આજે રાત્રે પેલી ચૂડેલની ચોટલી કાપવા જવાના છીએ ફરી, તો તારે આવવાનું છે ને? આવો નહીં ને. હા ના, મારે નથી આવું. એ કેમ? આ તો તમે કહો તો છેલ્લી વખત જ આવીશ. સારું, તમે કહો તો આ છેલ્લી વખત આવીશ. ઓકે ભાઈબંધ છે અમારે ત્યાં રોજ રોજ થોડી જવાનું છે. સાસરી વાળા થોડા થઈ ગયા મારી. અલા એક કામ કરીએ, પેલી ચૂડેલના લગન હારે કરાવી લઈએ, એટલે ચોટલી કાપવાની જરૂર નહીં પડે અને આપણને ખજાનો પણ મફતમાં આપી દેશે. બે કેવી વાતો કરો છો તમે લોકો? જરાય સેન્સ છે તમારી અંદર? આ બે બિટ્ટુ સાચું તો કહે છે. તું ચૂડેલારે લગ્ન કરી લે. જો હું તો પહેલેથી જ એક પતિ છું, રોડપતિ, અને તું ચૂડેલપતિ બની જા. સાંભળો, મજાક બહુ થઈ, હવે થોડી સિરિયસ વાતો કરી લઈએ. હા બોલ બોલ. આજે રાત્રે જવાનું છે ચોટલી કાપવા, તો બધા રેડી છો ને? હા ભાઈ, હા, હવે બધા તૈયાર જ છે. ગઈ વખતે જેવું ના થવું જોઈએ. ગઈ વખતે હું મરતા મરતા બચી ગયો. એ તો ખરા ટાઈમે પેલો અઘોરી ત્યાંથી પસાર થયો ને, નહીં તો આજે. પણ આ વખતે હું તમારો ચારો બનવા તૈયાર નહીં થઉં. હવે આ ચારો બનવા તૈયાર થયો એટલે જ તને પ્લાનમાં સામેલ કર્યો. બાકી તારી જરૂર શું છે ટોપા? અમે ત્રણ જ કામને ના પતાવી દઈએ. કાલે ગોટો 25% નો પાર્ટનર લા. તો યાર ખતરો તો મારા જીવને જ છે ને. બે ખતરો ખતરો કઈ નથી. ચલો બધા. એ કાકા ચા ના આવી. સારું, હવે જઈએ. ક્યાં ગયા લોકો? હજી ઊભો છે? તને બીક નથી લાગતી? તારા ભાઈબંધો તો તને મૂકીને જતા રહ્યા. હવે હું તને મારી નાખીશ. મને ખાવાથી તમને શું મળશે? માણસોને મારવાની મજા જ કઈ અલગ હોય છે. હું તમને વધારે માણસો લઈ આપું તો? લઈ આવ. તારી જુબાન પર ભરોસો મૂકું છું. જો તું એ લોકોને આવતી અમાસે લઈ આવ્યો તો આ ખંડેરમાં છુપાવેલો બધો ખજાનો હું તને બતાવીશ. પણ જો તું વાયદો ચૂક્યો તો તને તારા ઘરે આવીને મારી નાખીશ.
હું શું કહેતો હતો ભાઈ, ચૂડેલ મને લસણ સાથે ફ્રાય કરીને ખાઈ ગઈ તો આ બે લસણની સુગંધથી તારાથી દૂર હશે ટોપા. તો શું તંબુરો પકડશો ચૂડેલને? શાંતિ રાખ ને ભાઈ તું. જો લસણની સુગંધથી ચૂડેલ તારાથી દૂર રહેશે એટલે અમે એને પકડીને ચોટલી કાપી દઈશું. બસ ખેલ ખતમ. પછી આપણી તરફ આપણી જે મન થશે એની પાસે કરાવીશું. ચલો તાર ટાઈમ થઈ ગયો. લો આ લસણ, જેથી તમે સેફટીમાં રહેશો. ચૂડેલ તમારું કંઈ બગાડી નહીં છે. લસણ કાઢ્યા. ચોટલી જોઈએ છે. મારી ચોટલી. મારી ચોટલી ક્યારેય તમારા હાથમાં નથી આવવાની. પણ હા, આ ખંડેરમાં ખજાનો છે જેનું હું વર્ષોથી રક્ષણ કરી રહી છું. એ હું તમને બતાવીશ, પણ એ તમારા ચારમાંથી કોઈ એકને જ મળશે. હવે તમે નક્કી કરો કે ખજાનો કોને જોઈએ છે. પછી હું તમને ખજાનો બતાવીને જતી રહું સ્મશાન. શું કરશું ભાઈ? કોણ લેશે ખજાનો? હું લઈશ ખજાનો. એ જાને બી ખજાનો હું લઈશ. એ ખજાનો તમારો બાપો લેશે. ખજાનો તમારા ત્રણને જ જોઈએ છે. અને હું શું અહીંયા લગ્નમાં આવ્યો છું? ના, તમે મને એમ કહો અહીંયા બેન્ડ બાજા વગાડવા આવ્યો છું? કોઈ ખજાનો તો હું જ લઈશ. સાંભળ બે ગેલ છક્કો, હું તને હવે નીચે પડીશ એટલે તરત પડી જજે. કેમ? સાંભળી જશે. આપણે ખાલી નાટક કરવાનું છે. તમે ત્રણ ખાલી ખાલી મરી જજો. ઓકે? હા, ઓકે. ચાલ પડી જા. એ સાંભળ, તું ખજાના માટે અમને મારે છે તું રોજિયાને જઈને પૂછી લે. નાટક કરવાનું છે, મરવાનું. એટલે મરવાનું નથી, નાટક કરવાનું. એમ નાટક હા. કરવાનું. જા પૂછી લે જઈને. શું ચાલે છે આ બધું? ખજાનો લેવો છે ને? હા જોઈએ છે. મરવાનું ખાલી ખાલી નાટક કરવાનું છે. ચૂડેલ લાગશે આપણે મરી ગયા. હા પછી હું ખજાનો લઈ લઈશ. આપણે ચારે ભાગી જશું. કઈ નહીં અમારી સમજી ગયો. જો મરી જા. મરી જા. કઈ નહીં, ઘરની વાત. એ તું મારી જા, ખજાનો હું લઈ લઈશ. બે તને ખબર ના પડે આમાં. એક્સપિરિયન્સ જોઈએ ચૂડેલને બનાવવાનો. ચાલ રેડી પડી જા. મરી જા, મરી જા. હા હા મારી હા. ક્યાં છે ખજાનો? શું? ખજાનો?
કેવો ખજાનો? તમારા લોકો પાસે લસણ હતા. જ્યાં સુધી લસણ હોય ત્યાં સુધી તમારી નજીક ના આવી શકું, એટલે મેં તમને અંદર અંદર લડાવ્યા. જ્યાં સુધી તમે લડ્યા એટલે લસણ નીકળી ગયું અને રક્ષા પોટલી હટી ગઈ. તને તો ગયામાં સેજ મારી નાખત, પણ તારી જોડે મંત્રેલી ભસ્મ હતી એટલે હું લાચાર હતી. પણ આજે ના તો તારી જોડે મંત્રેલી ભસ્મ છે ને ના તો લસણ. બે અહીંયા કઈ ખજાનો બજાનો નથી, ભાગો. એટલે ક્યાં ગયા બધા? મારી નાખે બાપા, એ અમને બચાવજે. આઈને ખોલામાં બેસી જા. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. પેલી બાજુ જા ને હવે છાની આઈડિયા